વડોદરાની જીએસએફસી યુનિવર્સિટી ખાતે યોજાયેલી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ 2026 દરમિયાન જ્યોતિ લિમિટેડ દ્વારા સ્વદેશી એન્જિનિયરિંગ ઉત્પાદનનું ભવ્ય પ્રદર્શન કરવામાં આવ્યું। કંપનીના સ્ટોલની ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુલાકાત લઈ કામગીરીની માહિતી મેળવી હતી। આ પ્રસંગે કંપનીએ રાજ્યમાં રોકાણ અને ઔદ્યોગિક વિકાસ માટે આવી કોન્ફરન્સને મહત્વપૂર્ણ ગણાવી હતી। જીએસએફસી યુનિવર્સિટી વડોદરા કેમ્પસ ખાતે શરૂ થયેલી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ 2026 અંતર્ગત યોજાયેલા એક્ઝિબિશનમાં વડોદરાની જ્યોતિ લિમિટેડે પોતાના સ્વદેશી એન્જિનિયરિંગ ઉત્પાદનોનું પ્રદર્શન કર્યું હતું। કંપની દ્વારા ડિઝાઇન અને ઉત્પાદિત પંપ, મોટર, ટર્બાઇન, જનરેટર, સ્વિચ ગિયર અને રિલે સહિતના વિવિધ ઉત્પાદનો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા। કંપનીના ઉત્પાદનોનો ઉપયોગ પાણી પુરવઠા, સિંચાઈ યોજના, વીજ ઉત્પાદન, ટ્રાન્સમિશન, ડિસ્ટ્રિબ્યુશન તેમજ સંરક્ષણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા મહત્વપૂર્ણ સરકારી પ્રોજેક્ટોમાં થઈ રહ્યો છે। પ્રદર્શન દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જ્યોતિ લિમિટેડ સ્ટોલની મુલાકાત લઈને કંપનીના ઉત્પાદનો અને કામગીરી અંગે માહિતી મેળવી હતી। કંપની માટે આ ગૌરવની ક્ષણ બની હતી। જ્યોતિ લિમિટેડના પ્રતિનિધિ તેજસ અમીને જણાવ્યું હતું કે વાઇબ્રન્ટ ગુજરાતમાં ભાગ લેવાનો અવસર કંપની માટે ગૌરવની બાબત છે। મુખ્યમંત્રીની મુલાકાતથી કંપનીને પ્રોત્સાહન મળ્યું છે। દેશ વિદેશના રોકાણકારો અને ઉદ્યોગ નિષ્ણાતો સાથે સંવાદનો લાભ મેળવ્યો છે, જે ભવિષ્યમાં નવા ઉદ્યોગ, સહયોગ અને ગુજરાતના વિકાસમાં મહત્વપૂર્ણ સાબિત થશે। આજે ગુજરાત વાઇબ્રન્ટ રિજનલ સમિટ વડોદરામાં બહુ જ ભવ્ય આપણું ગુજરાતની જે ઇન્ડસ્ટ્રી છે અને એનું જે પ્રદર્શનના જે અહીંયા એક્ઝિબિશન દ્વારા થઈ રહ્યું છે, આપણા આદરણીય મુખ્યમંત્રી, આપણા યુનિયન કેબિનેટ મિનિસ્ટર ખત્તર સાહેબ અને આપણા ડેપ્યુટી મિનિસ્ટર હર્ષ સંઘવી સાહેબના હસ્તે આજે જે અહીંયા ખૂબ જ બધી ઇન્ડસ્ટ્રીઓ છે અને જે એક ઇન્ડસ્ટ્રી, એકેડેમિયા, ગવર્મેન્ટ, પોલિસી આ બધાને ભેગું કરીને આપણે ગુજરાત વધુને વધુ કેવી રીતે સારી પ્રગતિ કરી શકે, સસ્ટેનેબલ પ્રગતિ કરી શકે એ તરફની ખૂબ જ આપણને અહીંયા ઉર્જા જોવા મળે છે। જ્યોતિ લિમિટેડ 80 વર્ષ જૂની કંપની છે। સૌથી પહેલાં ઇન્ડિજિનિયસ 100% ઇન્ડિયન પ્રોડક્શનના પંપ, મોટર માટે જણાય છે। આપણે ઇરિગેશનમાં, આપણે ડિફેન્સમાં, આપણે સ્વિચ ગિયર, પાવર ડિસ્ટ્રીબ્યુશનમાં અને હાઇડલ એનર્જી અને આ બધામાં આપણું ખૂબ યોગદાન છે। અને આજની જે આ અહીંયા મીટ થઈ રહી છે એમાં આપણે જે બધાને મળીશું, નવા MOUs સાઇન થયા છે, કોલેબોરેશન્સ થઈ રહ્યા છે અને જ્યોતિ લિમિટેડનો પ્રગતિ વધારે થાય અને ગુજરાતમાં બી આની એક ગુજરાતને લઈને આપણે આગળ ચાલીએ અને આપણો રાષ્ટ્રને હજી બી વધારે સમૃદ્ધ, સશક્ત બનાવીએ એવી આજે અહીંયા ઉર્જા અને ઉત્સાહ જોવા મળે છે।